નમસ્કાર, જય હિન્દ. સ્વાગત છે દોસ્તો ઇન્સ્પાયર ગુજરાતના અને હું ધવલ મારું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો થોડા દિવસ પહેલા 15મી ઓગસ્ટ ગઈ અને 15મી ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા ઉપર રહી અને એ સૌથી લાંબુ એવું ભાષણ એ કર્યું અને એની અંદર ઘણી બધી એવી યોજનાઓ વિશે પણ વાત કરી અને દેશના યુવાનો માટે એક અલગથી જ એક યોજના એ જાહેર કરી. આમ જોવા જઈએ તો આપણા દેશની અંદર બેરોજગારીનો પ્રશ્ન એ ખૂબ મોટો છે, પણ દરેક લોકોને સરકારી નોકરીની તૈયારી તો કરતા હોય છે, પરંતુ દરેક લોકો સરકારી નોકરીમાં એ જઈ શકે એવું શક્ય બનતું નથી, કારણ કે સરકારી નોકરીની સંખ્યાઓ છે એ લિમિટેડ હોય છે, જગ્યાઓ લિમિટેડ હોય છે અને એ જગ્યાઓ લિમિટેડ હોવાને લીધે ઘણા બધા ઉમેદવારો એ બીજી બધી પ્રાઇવેટ જોબ્સ છે એ પણ કરતા હોય છે. ભારતની અંદર સ્કિલ્ડ લેબર એ અહીંયા ઇઝીલી રીતે મળી શકે છે અને યુવાનો છે એમણે પોતે એ સ્કિલ ડેવલપ કરવી જોઈએ કોઈ પણ અલગ અલગ ક્ષેત્રોમાં. તો ત્યારે ભારતના યુવાનો માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને એમના દ્વારા એક સ્કીમ છે એ લોન્ચ કરવામાં આવી છે, એક યોજના છે લોન્ચ કરવામાં આવી છે. આમ તો ઘણા બધા યુવાનો હશે એમને એ ભારતના જે બધા જ યુવાનોને જોબની મહત્વતા તો એ ખબર જ હશે. ઘણા બધા લોકો એ મને જે જોઈ રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક કંપનીમાં અથવા તો કોઈક ને કોઈક પેઢીમાં અથવા તો કોઈક સરકારી નોકરીમાં એ લાગેલા હશે, પરંતુ અહીંયા જે પ્રધાનમંત્રી મોદી સાહેબે 15મી ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર योजना એ લોન્ચ કરી છે. आज 15 अगस्त है. आज 15 अगस्त के ही दिन मेरे देश के युवाओं के लिए 1,00,000 करोड़ रुपए की योजना हम चालू कर रहे हैं, लागू कर रहे हैं. प्रधानमंत्री विकसित भारत रोजगार योजना आज ही 15 अगस्त को लागू हो रही है. આ વિકસિત ભારત રોજગાર યોજના છે એ કોને મળશે, કેવી રીતે મળશે, શું ડોક્યુમેન્ટ જોશે, એના ઉપર એક નાનકડું ડેડિકેટેડ સેશન. તો આ જે સેશન છે એ તમારા તમામ મિત્રો સુધી એ પહોંચાડજો કે જે લોકો અત્યારે હાલ જસ્ટ નોકરી જે છે એ કરી રહ્યા છે અને જે લોકો પહેલી જ વાર હમણાં જ ઈપીએફ એટલે કે પ્રોવિડન્ટ ફંડ અંતર્ગત એ નોંધાયેલા છે. તો આખી જે વાત કરીએ, પ્રધાનમંત્રી સાહેબે કીધું કે 15મી ઓગસ્ટના રોજ એક યોજના લોન્ચ કરી અને એમ કીધું કે 1,00,000 કરોડ રૂપિયાનું બજેટની સાથે પ્રધાનમંત્રી એ વિકસિત ભારત રોજગાર યોજના લોન્ચ કરી છે. તો સીધો પ્રશ્ન ઊભો એ થાય કે આ યોજના છે શું? તો કે આ યોજનામાં જે કર્મચારીઓ જે કંપનીમાં હવે પીએફ માટે આપણે એ કંપની જે છે એના કર્મચારીઓ રજીસ્ટર્ડ થાય ઈપીએફ પોર્ટલની અંદર અને એવી રીતે કંપની પણ એ રજીસ્ટર્ડ થાય. તમારા પગારમાંથી થોડા દર મહિને થોડી રકમ છે એ કાપવામાં આવે અને એ પીએફમાં જમા કરવામાં આવે. સામે કંપની પણ પોતાનું એક કોન્ટ્રીબ્યુશન કરે અને એ પીએફમાં રકમ જમા કરવામાં આવે. પહેલા કેવું હતું કે પીએફની રકમમાં કંપની બદલો એટલે પીએફની રકમ જે છે એ 0 થઈ જતી. હવે આના માટે એક ઈપીએફ નંબર, એક યુઆરએન નંબર છે એ આપવામાં આવે છે અને એના માધ્યમથી કદાચ તમે એક કંપનીમાંથી બીજી કંપનીમાં સ્વિચ મારો તો પણ તમારું પીએફની જે અમાઉન્ટ છે, રકમ છે, એ સેફ માનવામાં આવે, એ સેફ રાખવામાં આવે છે. તો અહીંયા આ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એક યોજના છે કે જે લોકો ઈપીએફ એકાઉન્ટની સાથે લિંક્ડ એ આખા દેશની અંદર લાગુ થશે. આ એવી યોજના છે. હવે પહેલો જ પ્રશ્ન ઊભો થાય કે આ યોજનાનો લાભ એ કોને મળશે? જે યુવાનો અત્યાર સુધી હજી ક્યારેય પણ ઈપીએફ પોર્ટલ ઉપર રજીસ્ટર્ડ નથી થયા એવા યુવાનોને આ યોજનાનો લાભ મળશે. પહેલી જ વખત જે લોકો રોજગાર માટે આ ઈપીએફ પોર્ટલની અંદર એ રજીસ્ટર્ડ થઈ રહ્યા છે એને લાભ મળશે. ઓકે, તો તમારો પ્રશ્ન હશે, સર મને લાભ મળશે કે નહીં મળે? હવે જે લોકો હમણાં જ એટલે કે 1 ઓગસ્ટથી લઈને 31 જુલાઈની વચ્ચે એ રજીસ્ટર્ડ થયા હશે, 1 ઓગસ્ટ 2025 થી લઈ 31 જુલાઈ 2027ની વચ્ચે આ યોજનાનો લાભ એ મળશે. એટલે એના માટે તમે આ ઓગસ્ટ મહિનાની અંદર ઈપીએફ પોર્ટલ અંતર્ગત એ રજીસ્ટર્ડ હોય તો તમને આ યોજનાનો લાભ એ મળશે. હવે આના માધ્યમથી સરકારનું એક લક્ષ્ય છે કે કંપનીઓને પણ બેનિફિટ મળે
અને જે યુવાનો છે એને પણ બેનિફિટ મળે. યુવાનોને આ યોજનાના મારફતેથી 15,000 રૂપિયાની રકમ સીધી એના એકાઉન્ટની અંદર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી એ આપવામાં આવશે. સામે કંપનીઓ છે એ પણ વધારેમાં વધારે લોકોને રોજગારમાં પોતાની કંપનીમાં હાયર કરે એના માટે પણ એને 2 થી લઈને 4 વર્ષ સુધી ઇન્સેન્ટિવ પર એમ્પ્લોય આપવામાં આવશે. કેવી રીતે મળશે? તો કે આના માટે સૌથી પહેલા કે આમાં લાયક કોણ ગણાશે? જે લોકો ફર્સ્ટ ટાઈમ 1 ઓગસ્ટથી લઈને 31 જુલાઈ 2027 સુધી રજીસ્ટર્ડ થશે એવા લોકોને મળશે. જેમનો પગાર 1 લાખ રૂપિયા કરતા ઓછો છે એવા એમ્પ્લોયને, એવા કર્મચારીઓને આ યોજનાનો લાભ મળશે. પણ ખાસ એમને ઈપીએફ પોર્ટલ જે છે, ઈપીએફઓ પોર્ટલ, એમાં રજીસ્ટ્રેશન એ કરાવવાનું થશે. ઓકે, હવે એની સાથે સાથે જે કંપનીઓ છે, જે મોટી મોટી પેઢીઓ છે, એમને માટે પણ અહીંયા કઈ રીતે મળશે? તો કે એ કંપનીઓ જેમને આના માટે એક ઇન્સેન્ટિવનો લાભ લેવો હોય તો એમણે ઈપીએફઓ પોર્ટલ અંતર્ગત રજીસ્ટર્ડ છે એ થયેલી હોવી જોઈએ અને એમને એ બધી શરતો છે એ પૂરી કરેલી હોવી જોઈએ. જેમાં ખાસ કરીને વાત કરીએ તો એ નાના જે કર્મચારીઓ કે જે કંપનીઓમાં 50 કરતા ઓછા કર્મચારીઓ છે એમણે આ સ્કીમ હેઠળ ઓછામાં ઓછી 2 જેટલા એમ્પ્લોયને હાયર કરવા પડશે, નોકરીએ રોજગારમાં રાખવા પડશે. અને જે કંપનીની જે 50 કરતા વધારે એમ્પ્લોય છે એમણે ઓછામાં ઓછા એ 5 નવા કર્મચારીઓ આ સ્કીમ અંતર્ગત એ રાખવા પડશે. અને હા, એમનો માસિક પગાર 1 લાખ રૂપિયા કરતા ઓછો હોય એવા માટે આનો લાભ છે એ મળવા પાત્ર રહેશે. ઓકે, હવે પ્રશ્ન મેઇન કે સાહેબ કેટલા રૂપિયા મળશે? 15,000 રૂપિયા છે એ તમને આ યોજના અંતર્ગત મળવા પાત્ર રહેશે. જે કર્મચારીઓ છે એને 15,000 રૂપિયા 2 હપ્તામાં, 6 મહિનાના 2 હપ્તામાં એ મળશે. પણ એટલું ઈઝી નથી કે આ વસ્તુ તમને એટલા ઈઝી રીતે મળી જાય. એના માટે તમારે ઉમંગ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવી અને એમાં એક ફાઇનાન્શિયલ લિટરસી મોડ્યુલ છે જેમાં વિડીયોઝ અને ક્વિઝ છે એ તમારે જોવું પડશે. એ વિડીયોનો આખો કોર્સ છે એ કમ્પ્લીટ કરવો પડશે. હવે તમને એમ થશે કે આ ફાઇનાન્શિયલ લિટરસી મોડ્યુલ છે એ છે શું? ફાઇનાન્શિયલ લિટરસી મોડ્યુલ કે જેમાં તમે કોઈ કર્મચારી પોતાની જે આવક એમાંથી સેવિંગ્સ કેવી રીતે કરી શકાય, કઈ પ્રકારની યોજનાઓમાં પૈસા ઇન્વેસ્ટ કરી શકાય, આ બધી બાબતોનું એમાં વિડીયોઝ છે એ આપવામાં આવ્યા છે, ક્વિઝ છે આપવામાં આવી છે. એટલે આ ફાઇનાન્શિયલ લિટરસી મોડ્યુલ જેણે પૂરું કરેલું હશે એમને જ બીજો હપ્તો છે એ આપવામાં આવશે. અને આની આખી રકમ છે એ તમારા પેન કાર્ડ સાથે અને આધાર કાર્ડ સાથે લિંક્ડ હોય એટલે તમારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી તમારા ખાતામાં સીધું ચૂકવવામાં આવશે. સામે પક્ષે જે કંપનીઓ છે એમના માટે પણ ફાયદો છે. એવો તો શું ફાયદો? જે કંપનીઓ આ સ્કીમ હેઠળ અંતર્ગત એમ્પ્લોયને હાયર કરશે, કર્મચારીઓને રાખશે, તો એમને પર એમ્પ્લોય 1,000 રૂપિયાથી 3,000 રૂપિયાનું ઇન્સેન્ટિવ મળશે 2 વર્ષ સુધી, મિનિમમ 2 વર્ષ સુધી. તો આના માધ્યમથી કોઈ પણ જગ્યાએ હવે કંપની હોય એમને તમે દર વર્ષે એક્સ્ટ્રા 1,000 રૂપિયાથી 3,000 રૂપિયા આપો તો એ કંપનીને પણ મળે પર એમ્પ્લોય. એટલે 12 મહિના થાય તો એક એમ્પ્લોય રાખે તો 12,000 રૂપિયા થાય. 2 એમ્પ્લોય મિનિમમ રાખે, મિનિમમ 2 એમ્પ્લોય તો રાખવાના, બરાબર, 50 થી ઓછી કંપનીઓ તો 24,000 રૂપિયા જેવું મળે. તો કંપનીને પણ ફાયદો થાય છે અને સામા પક્ષે જે કર્મચારી છે એમને પણ ફાયદો થાય છે. એટલે અહીંયા એક કંપની માટે સ્કીમ છે કે ભાઈ 10,000 રૂપિયાનો પગાર હોય જે કર્મચારીનો, તો એના માટે કંપની છે એને સરકાર 1,000 રૂપિયા સુધી એ ઇન્સેન્ટિવ એ દર મહિને આપવામાં આવશે. આ જે ઇન્સેન્ટિવ દર મહિને એટલે 12 મહિના થાય તો 12 મહિના થાય તો 12,000 રૂપિયા, એવી રીતે 10,000 થી 20,000 રૂપિયા જેનો પગાર હોય તો એવી કંપની માટે એવી કંપની છે એના માટે 2,000 રૂપિયા પર મંથનું ઇન્સેન્ટિવ આપવામાં આવશે. 20,000 થી વધારે, 20,000 થી લઈ અને 1 લાખ રૂપિયા સુધીનું જે પગાર હશે જે કર્મચારીનો, એના માટે કંપનીને 3,000 રૂપિયા પર મંથનો પગાર છે એ આપવામાં આવશે. એટલે કે 3,000 રૂપિયા પર મંથનું ઇન્સેન્ટિવ છે એ કંપનીને આપવામાં આવશે. એટલે કંપનીનો પણ ફાયદો થયો અને કર્મચારીનો પણ ફાયદો થયો. ઓકે, હવે અહીંયા પ્રશ્નો થાય, સાહેબ અમને તો આ યોજના છે ખૂબ સારી લઈ ગઈ, હવે આ યોજનાની નોંધણી છે એ કેવી રીતે કરવાની થશે? દોસ્તો, આ જે યોજના છે એની નોંધણી કરવા માટે સૌથી પહેલા પક્ષે એટલે કે કર્મચારીએ કઈ રીતે કરવાનું? ઉમંગ નામની એપ છે,
આ ઈ એપ છે, આ એપને ડાઉનલોડ કરી લેવાની પ્લે સ્ટોર ઉપરથી મળી જશે. એપમાંથી તમારે UAN એટલે કે યુનિક ઓથેન્ટિકેશન નંબર છે, એટલે એ યુનિક ઓથેન્ટિકેશન નંબર તમારા ફેસ સાથે લિંક હશે અને ફેસ ટેકનોલોજીનો ઉપયોગ કરશે, એનાથી એ જનરેટ થશે. એ તમારો નંબર હંમેશા જે છે પરમનન્ટ રહેશે. ત્યાર પછી 6 થી 12 મહિના, પહેલો હપ્તો 6 મહિના આવે અને બીજો હપ્તો 12 મહિના, એટલે કે બીજા 6 મહિના આવે. આવી રીતે થશે. અને એના માટે તમારે ફરજિયાત આ ફાઇનાન્શિયલ લિટરસી મોડ્યુલ એ પૂરું કરેલું હોવું જોઈએ. જો ફાઇનાન્શિયલ લિટરસી મોડ્યુલ એ પૂરું કરેલું નહીં હોય તો તમને બીજો હપ્તો મળશે નહીં. સામા પક્ષે જે કંપનીઓ છે એને પણ ગવર્મેન્ટનું જે આ PMVBRY પોર્ટલ છે એના ઉપર એક રજિસ્ટ્રેશન, વન ટાઈમ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. એની જે આપેલી શરતો છે એ માનવાની રહેશે અને કંપનીને પણ સીધા પોતાના જે એકાઉન્ટ હોય છે, પાન કાર્ડથી લિંક જે એકાઉન્ટ, એમાં આ બધો એનો જે ઇન્સેન્ટિવ છે એ આપવા માટે આવશે. તો હવે આના માટે તમારો પ્રશ્ન હશે, સાહેબ આમાં કઈ ડોક્યુમેન્ટ્સ જોશે? કંપનીના કર્મચારીઓ સાઈડથી જે લોકો પહેલી જ વખત EPFO પોર્ટલ અંતર્ગત રજીસ્ટ્રેશન થાય છે એમને ખાસ તો કે એમનો આધાર કાર્ડ પણ પાન કાર્ડ સાથે લિંક હોવો જોઈએ, મોબાઈલ સાથે લિંક હોવો જોઈએ. એવી જ રીતે એમનું બેંક એકાઉન્ટ, પાન નંબર, યુનિવર્સલ એકાઉન્ટ નંબર, આ બધી વસ્તુઓ છે એ જોશે. બીજું કે કોઈ અલગથી અરજી કરવાની જરૂર નથી, સીધી EPFO પોર્ટલ જ ડાયરેક્ટલી લિંક કરી આપશે. બરાબર. અને આની અંદર જે છે તમારે તમારો ઓફરનો જોઈનિંગ લેટર જો માંગે તો સાથે રાખવાનો અને આવી રીતે તમારું રજિસ્ટ્રેશન છે એ થશે. જો તમે એવું ઈચ્છો છો કે સર આમાં અમને હેલ્પ કરો, કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું, શું કરવું, તો એના માટે નીચે કોમેન્ટ બોક્સની અંદર રજિસ્ટ્રેશન કરી અને તમે લખજો, જેથી કરીને અમને ખબર પડે તો અમે એના ઉપર તમને વધારે ગાઈડ કરી વિડીયો છે બનાવી દઈશું. અમારો ઉદ્દેશ્ય એ છે કે હંમેશા ગુજરાતના ઉમેદવારો છે, ગુજરાતના યુવાનો છે એને રોજગારી મળે, ગુજરાતના યુવાનો છે એ પણ 2 પૈસા કમાય. અને એટલા માટે આ પ્રકારે અમારી લક્ષ્યમ એકેડેમી અને ઇન્સ્પાયર ગુજરાત એના માધ્યમથી આવું એ બીડું છે અમે ઉપાડી રહ્યા છે. તો જો તમે ઈચ્છતા હોય તો રજિસ્ટ્રેશન નીચે કોમેન્ટ બોક્સની અંદર લખજો. અને બીજું કે કંપની જે છે એના માટેના ડોક્યુમેન્ટ્સ શું જોશે, તો કે કંપની હોય તો એના માટે જે છે એને EPFO એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશન હોય એ શ્રમ સુવિધા પોર્ટલ ઉપરથી કરવું પડે. પછી જે કંપનીનો પેન કાર્ડ નંબર હોય, જે એના બેંક એકાઉન્ટ સાથે લિંક હોય એ, કારણ કે સીધું છે અહીંયા જ ડાયરેક્ટ એની ઇન્સેન્ટિવ ટ્રાન્સફર થશે. પછી એક કેન્સલ ચેક બેંક સ્ટેટમેન્ટ છે એ દેવાનું થશે, ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ આપવાનું રહેશે. બરાબર. EPFO પર રજિસ્ટ્રેશન અને આ બધા જે છે ડોક્યુમેન્ટ્સ એ તમારે જોશે. બરાબર. આ બધા ડોક્યુમેન્ટ એ કંપનીને જોશે. તો દોસ્તો આ પ્રકારના જે કંપની છે એને ડોક્યુમેન્ટ્સ એને ઓનલાઈન રજિસ્ટ્રેશન વખતે અપલોડ કરવાના રહેશે, ડિટેલ્સ જે છે એમાંથી નાખવાની રહેશે. તો આવી રીતે જે છે એ આખું 15,000 રૂપિયા એ કોઈ પણ કર્મચારી જે પહેલી વખત 1 ઓગસ્ટથી લઈને એ જુલાઈ સુધી 31 જુલાઈ 2027 સુધી રજિસ્ટ્રેશનમાં રહેશે એમને મળશે. 1 લાખ કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા છે અને કંપનીને પણ ફાયદો થાય છે અને કર્મચારીઓને પણ ફાયદો થાય છે. તો દોસ્તો આ વિડીયો તમારા મેક્સિમમ મિત્રો સુધી શેર કરજો કે જે હમણાં જ કંપનીઓમાં કોઈ લાગ્યા છે અથવા હવે એ લાગવાના છે, અને તમારા જે કંપનીના કોઈ મિત્રો હોય HR સુધી પણ આ વિડીયોઝ છે એ તમે પહોંચાડજો, જેથી કરીને એમને પણ લાભ થાય. તો મળીએ આવા જ કોઈ વિડીયોની સાથે. અને જો તમે ટ્વિટર એટલે કે X પ્લેટફોર્મ પર છો તો તમે મને આ ધવલ મારું 8 આ મારું હેશટેગ છે એના ઉપર તમે મને ફોલો કરી શકો છો. અને સાથે સાથે મારી આ YouTube ચેનલ છે એ સબસ્ક્રાઇબ કરી લેજો કે જ્યાં તમને આ પ્રકારની ઘણી બધી એવી માહિતી જે તમારા માટે ઉપયોગી છે એ મળતી રહેશે. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.